છોકરા નડતી જ નહીં. આવું છે જેની બાયડી છે. છોકરા કેટલા? આ ચોથું, આ ત્રીજું. બરાબર. કોની બાધા બીજી ચો લીધી હતી? છોકરા માટે ચો બાધા બીજી મોનતા બીજી કરી ખરી? બોલ ભાઈ, શું તકલીફ છે? બોલ્યા હાટે ખબર પડશે. જેમ કે કોઈ માતા એવું ના કે તું તારું છોકરું મત તવડાય. માતાની દયા આવે. આમ ગુંગો પાછો કરો. મોટા તો અમે તમે બધા જોયેલા જ છે. બોલો, હું શું પાડો? હું શું પાડ ભાઈ? તકલીફ શું છે? હું નજીક આવ્યા. બસ બોલ, શું તકલીફ છે? અવાજ નહીં ભાઈ. આ છોકરાને ચમ નહીં રાખતી? દેવનું છે કોઈ? બોલ ભાઈ. પાછા સોટલો પકડી ત્રણ એટલે હું શું પાડું? એટલે પેલા એવું હતું તમારા હારે બોડી જ નહીં ફટકાડી નથી. આ બેન કોઈ દેવ બકો નહીં. તમે એમ કહો છો મહિનાથી વખો છે અને 1.5 મહિનાનો છોકરાને રાખતી નહીં. હું માતા એવું કહું છું જે દાડે પેન્ડિંગ લઈને આવ્યા ને એ દાડાનો વખો છે. પેન્ડિંગ જે દાડે લઈને આવ્યા ને એ દાડાનો વખો છે. આ હરે છેત્રીનો છે. આ શું છે? મગજની તો દવા ઘણી કરી કરંટ લાઈનો છેડું છે. દુનિયા ક્ષેત્ર હું મેડી નો ક્ષેત્ર લે ભાઈ. એ સાસુ બોલતી નહીં પણ આ ભાઈ મગજ નહીં. અને જે દાડે પૈણી લાય એ દાડે બોડી લઈને આવ્યા. હવે દોશી તમે મોટો કરો. હલવાય તો પેલું તો ભાઈ નાતી નહીં, માથું ઓળતી નહીં. ખાવું હોય તમે રોધી ના લો તો ખાય. એનું પોતાનું એકનું કરશે, બાકી કોઈ નહીં. ના છે તેના લુગડા એના દોષે તમારા નહીં. તો બસ બોડી બે અગરબત્તી માં ફેરીને બહાર ભરાવજો અને 3 દાડા થતા રેડી થઈ જાય. છોકરાને દવડાવવા માંડે. પસમન માતાને પૂછું તમે સૌ દુનિયાના કરંટ લાઈન બધું કર્યું રેડી, પણ પેન્ડિંગ લઈને આ એ દાડાનો પહોંચે. બોડીમાંથી ડાય કરી આલે, બોડીમાંથી ડાય કરી આલે. પણ 2 અગરબત્તી ફેરવીને બહાર ભરાવજો ને 1 લીંબુ 1 મુઠ્ઠી એડ માથ ફેરવીને બહાર પહોંચજો. અને જો કદાચ બોડીમાંથી ડાય ન કરું તો મારું નામ મેળી નહીં લે. આટલું કરો રેડી. 2 દાડા હાથ દૂધ પાય
બોલો. છે કોણ? હું તો શું સભાવાળું મારા વેડીના ભગવાન કે છે ને વેળામાં છીએ ને ભવાની માતા કો છું ડોશી તમારા અપયો છો ચેન ઘેર નતા જતા હાલની વાતની ડોહો દેવતાની વાત છે અગાતર કાકાની તારી માએ એના પિયરની માતા ભણાઈ હતી પછી દાવા માંડ્યા માતા વેટાઈ ગઈ હોય ખબર ન હે તું તમે ચમ નતા જાતા કેટલા વરના બોલ્યા 10 વર રેણ્યું રહ્યું અને 10 વર એકબીજાના ઘરનું પાણી નથી પીધું નથી પીધું મુખો આવ્યો તેડાય નહીં હાસુ છે તો માતા ભળાઈએ હાસુ નહીં લ્યો મગજની તકલીફ ડોશી મટી જાય શરીરનો વખો મટી જાય ગોળીઓ લેવાની જરૂર ન પડે રેડી થઈ જાય બધું રેડી થઈ જાય એટલું છે તો તમારી માતા તમારી ભળાયેલી ખરી એનું વેણ તમે તોડ્યું એ સાચું એ અગરબત્તી ચાલુ કરો ને એનું નામ લઈ અને શોર્ટ નાખજો કે મારા કાકાના ઘેરા વાત પડ્યું ને એ વાતમાં તું માતા વટીએ ચડી દાંતથી કમ્પ્લીટ થઈ જવું જો અને મટી જાય આટલું કરે એટલે રેડી બોલો ભાઈ આગળ 25, 26, 27 તૈયાર રહેજો શું થતું તું 24 નંબર કરો ભાઈ 24 નંબર ક્યાં કોમના પ્રજાપતિ ચૌધરીમાં તમારી અટક શું કણવર કરણ તો કરણ તમારા ચૌધરી છે બીજી માતા પૂછતા હશે પણ કુળદેવી તમારી શિકોતર ના કુળદેવી તમારી શિકોતર ના હે બ્રહ્માંડ બ્રહ્માણી તમારી કુળદેવી છે શિકોતર ને ગોગ તમારા ડોહનો છે ગોગો બેઠો જ નહીં તમે એકલી શિકોતર જ પૂજો છો જૂની ગરથાર છો ગાજીયારમાં બે મકાન ચો બનાવ્યા એ પેલું જૂનું ઘર ચો હતો એ વચ્ચે જે જગ્યાએ તમે હાલ ડાબુ પર મકાન બનાવ્યા ને અને જે જગ્યાએ તમે બાથરૂમ ને લીધું છે ખૂણાના ભાગ એ જગ્યા જ તમારો જૂનો ઓરડો હતો એ જ હતો જે સીડીના ભાગમાં જે બાથરૂમ છે ને બાથરૂમની જે જગ્યા છે એ જગ્યાએ તમારા જ્યારે વાગડથી આવીને બસ્યા એ ટાઈમે ઓરડો અહીંયા હતો ને એ પાડીને એના ઉપર ઢાબુ બનાવીને હાલ એ ઓરડાની જગ્યા ઉપર જ્યાં દેવ બેઠા હતા અહીંયા કણ બાથરૂમ છે એટલે વાત પડી છે કુળદેવી તમારી બ્રહ્માણી શિકોતર પૂજો એ ગંઢિયાની છે શિકોતર ને ખૂબ ગંઢિયાનો છે હા ગીરી ગંઢિયાની એટલે કુંવાશીની છે એ ગંઢિયાની છે પણ એ કુળની નહીં તમારે કુળની તો તમારે બ્રહ્માણી હા કચ્છમાં તમારે એ બાજુને પરગણા પૂજે છે બ્રહ્મણી તમારી કુળદેવી હજી બારોટના ચોપડે ખોલશો તો મળી જાય
બરાબર. શિગોતર તમે વળાઈથી છે ને ચમ ઝઘડો થયો વાડા બાબતમાં માતા વાળી અને પછી ફરી પાછો ઝઘડો થયો તો માતા વળી છો. મૂળ તો વાત ફરી નહીં થાય. જેના હારું લડના હતા ને એના હારું માતા હતી અને એ વ્યવહાર કરીને તમે માતા વાળી એને વાળી અને ફરી એની વાત ઉપર આવીને એની વાતમાં થઈને ઝઘડો થયો 10 વર્ષ પછી. મોણ તો ઈ જ ને. હું તો શું મોણ એનો તો એકવાર માતા વાળી જો બીજી વાર 10 વર્ષ એટલે માતા નહીં આવી છે. વાપો એરિયા હાલ શાંતિ થઈ ગઈ. તમને જે નાકા કીધા એ નાકે તમારો વફો મટ્યો. હું આયા તાર ભાડાના પૈસા નતા હાલ એના પ્રતાપે સારું થઈ ગયું. પણ ઊભું નહીં રહેતું. સભાવાળો મારો વેડીનો ભગવાન કેસે વેળાઈ કેવું કોશું કે બ્રહ્મણી તમારી કુળદેવી ભાઈ અસલ તમે કચ્છના કચ્છનું વાગડ અસલ તમે કચ્છના અહીંયાથી ગાજી હરાયા અને ગાજી હરની અંદર 4 વખત તમારી ભૂમિની ગરથારું ફેરવી આવું હું સિંહ ભવાની મેરડી પૂછું બે દુહાઈ બદલી દઉં ભાઈ મારો ભગવાન કેસે વેળાઈ કેવું કોશું કુળદેવીનું ઠેકાણું પાડજો અને તમારી કુવાસીની શિકોતર એના ભેળો ભોગ બેહાડજો. તો પ્રશ્ન તાર ઘેર કરાય ઘેર જ પૂરો ભાઈ. અન 16મી સદી ડોશીમાંથી સદી થયેલી એ તમે શિકોતર પહોંચો. હા હા એ સદી 16મી સદી એમ કહેવાય. એ 16મી સદી ગોગો કુવાસી શિકોતર ભાઈ એ ગરથર છે ને એનો તમને દેવ કીધો હતો. હવે ગરથા શું કરે રાખવું કાઢી લેવાનું. જો રાખે દેવ પૂજવો પડશે અને નહીં રાખે તો વેચશે તો દેવ પૂજવાનો આવશે. એટલે એ રીતે તો ગરથાર વેચે તો એ ડખો નીકળી જાય. ક્ષેત્ર છે શું કીધું ક્ષેત્રમાં એક દેવ ઉભું છે વીર છે વીર. તમે જોગણી કો સાચી પણ જોગણી વીર છે. જોગણીનો રથ કોણ ચલાવે? જોગણી તો પૂછો છો તો બાચી કોણ વીર? એને આલો છો પણ જોગણીનું રથ કોણ હાકે એ તો પૂછ્યો ઉભો છે. એ જોગણી અને વીર ભૂમિના ક્ષેત્રના બાજુમાં લવારની ગરથાના દેરા તારા ગોગો શિકોતર ને સદી અને કુળદેવી આ 4નું તારે ઠેકાણું પડવાનું. પેલી ગરથા તો વેચી મારશે. તારા પોતું હજી મજા થાય અને હજે તાર મજા થાય. હજી હું માતા એવું કહું છું જેના લાયા છે એના રૂપિયા લઈ જાય. જેના લીધા છે એ પૈસા લઈ જાય. 2 રૂપિયા તરકણ હોય એ દાડે આ ડેરાનું ઠેકાણું પડી આવે. દુકાન જો હશે રાધનપુર બાજુ લૂંટા આવ્યું 100%. હાલ 2 અગરબત્તી કરે ને છે દીવો ચાલુ છે તો અગરબત્તી કરે જાય. આવી જાય શેના લે તો શું કહે છે આલ્યા તો ઓળખી દો એનું ઘર છો કોમનો છો તો એમ ઘર જઈએ
મારે કઈ ઘટના 5 કરોડ, મારે તો 2 લાખ હતી, એમને 10 કરોડ રૂપિયા. ઓહો એમને તો 10 કરોડ, મારે તો 2 લાખ હતી, 51,000 છે મારે. આયા કે નગર મારે ગણાવ, પણ આયા કે એટલું જ રૂપિયા ગણાવ હતી. આયા નથી નગર, મારા તો મોટો આંકડો હતો. આટલો છે બરોબર છે, પૂરું તો થાય વગાઈ ગયું. ભાઈના નામ ભાવે છે. વાવે તું જ વાવે છે અને હોમે કોણ છે? અગો મોટો નાનો હાય કાઠો અગો પૈસા નોમે કરી હાલતો અમારા મેડીના ભગવાન એવું કે છે જો કદાચ એની 32 છે બેવું અને દાડે એવું કે તૈયાર થાય કે નોમે કરી દઈએ તો તાર ખડે પગે ઉભો થઈને યસ કરીને ફાઇનલ કરજો. હું મેલડી 15 દાડા એને પકડી રાખશે અને 15 દાડા હુંકારો વળાય એના માટે અને દસ્તાવેજ કરીને ના ઉભી રહું મારું નામ માતાની થઈ જાય. આટલું થાય એટલે મળ મત પાછું 2 અગરબત્તી કરી બોલ સેવ હમણાં બસ હારો ઈટો વાલે સિમેન્ટ કરી દો. મજા થઈ ગઈ. દેવનો વ્યવહાર તો કરવો જ છે. કાધું છે તો આવવું પડશે. પરમાત્મા માતા તને કીધેલી એવી ખરી છે. એના ઈંડા એને વરિયાળી એની ડોળા ખરા છે. ટોલું ભરીને આગળ એ શોધો છું. એવું થઈ ગયું પટેલ મિત્રો. આ તો મોટો નહીં, તમે લઈ લો પછી વજે તમે લઈ આવો. આ તો મોટો નહીં. 25 નંબર પર જો ફોન કરવાનો. બોલો તમને થાય શું છે કોતા ખબર ક્યાં ગુમના નાતે પ્રજાપતિ શ્યામો જોબ છે દલાલી કરે છે. સભાવાળું સાધુ બોલતી નહીં પ્રજાપતિઓ. તમે જે મોહલ્લામાં રહો છો મહેલામાં રહો છો ઘર બનાવ્યું છે મકાનની જગ્યા કોની? પાલનપુર ભાડે પોતાનું અને ગોમો ગથાની જગ્યા કોની? એ જ ડખો કર્યો છે. એ ઘેર જૂનું ગંઢિયાનું હતું. તો વેશ્યુતરમાં દેવ હતા એ સભાવાળો મારો ભગવાન કેસે વેળાઈ ગયો કહું છું 16મી સદીનો તાર વખો છે ભાઈ. સદીનો ડોશીમાંથી સદી થયેલી હે પૂજો છો ચો બે ભાઈ ઈ સદી કગરી પડજો અને ઈ સદી ચડેક માતા છે ડોશીના પિયર અને ભેળો એક ચેહરનો દીવો બળ્યો અને ચેહરનો દીવો પર કદાચ વખામાં આવ્યા છો અને એ વખો પાર પડે મજા થઈ ગયા એટલે માતા કે તમારે કરું અવાજ નહીં બે કે વેળાએ મુશીર મોરી માતા બોલતી છું ભાઈ જૂનું મકોન વેચી માર્યું કથાર વેચી મારી તમારી હાવ 16મી સદી એના પેલી ચેહર માતાનો ભોગ અત્યારે તમારે બેહાડે પૂજવો પડશે. આ બે કીધા નહીં પુત્ર ચેહર ગોગ નહીં પુત્ર. એ ચેહર ગોગ એના પિયરના ગરહાળમાં આવેલા છે અને પૂજા વગર છૂટકો નહીં.
પણ એના ઉપર કોણ ધારતું તમારું કોમ પાર પડે ના ધાર્યું બને ધંધો છે ઘરનું છે બીજું છે એ બને એટલે માતા કે તમારે કરવું બોલ ખાલી એવું કોમ ધારો મારું તાણીને માં થાય તો મારે આ ભોગો છે એનું મારે કરવું હાલ પહેર્યું છો છોકરો છે ને ફોન કરે કેટલા વર્ષથી બેઠું તો પેલું એવું જ કોમ ધાર કે એની હાથે આવે રી કે એની હાથે તાર ઘેર આવી જાય તું માતા કે તાર કરવું બરાબર છે કશું જ નહીં એ એમ કે મારે આવું છે તમે મને લેવા આવો અથવા હું આ જગ્યાએ આવું છું તમે મને લઈ જાઓ તો માતા કે તમારે કરવું ફોન કરે તો લેવા જવું પડે કે આમ તો છે પેલી અબર રૂપાની આવી જાય તે 12 મહિના ભલે રાખ્યો પણ મેં તને કીધું કે સદી પેલા દેવ ખરા એ જેવને તારે બિહારમાં પૂજવા એ હાથે અમે પગે એમ કે ભાઈ મને લઈ જાઓ મારે આવવું છે તો માતા કે તમારે કરવું સેન હોય લગ્ન ભાગીને કર્યા તો પેલાની આબરૂ તો જી કે તમારી છોડીને આવી ગઈ હોય તમારી છોડીને હગું કરેલું હોય ને પછી તમે તોડી નાખી તોય પાછી ઘેર દાતી રહે તો સમાજમાં મોટું તો વાવડવું પેલું તો એને તો માતા મનતા કરી દે માતા ભળાઈ દી તો પેલી ઘેર જઈએ છે પાછી હું કોશું માતા ઉભી રહે વાખો મટી જાય મજા થઈ જાય એટલે દેવ કે તમારે હાલ બે અગરબત્તી આ છે એની ચાલુ કરો તમે હા સર કોણી આવે બોલો પકડી ભાડીદાર કૂટી નો આગળ એવી વાત હતી અને માતા બોલી હતી કદાચ ભેળા બિહાડીને એક થાળીએ ભેળા બેહાડીને ગોળ ધોળા ના ખવડાવું મારું નામ માતા થઈ ગયું અને બોલી મારી મુદ્દતમાં બનાવ્યું ભાઈ રામ ભરોસે 5500 રૂપિયા ખમા બીજું નહીં કોનું હે ઇંગ્લિશમાં લખવાનું છે એ નથી આવતો આશારી નો ને અચ્છા મજા તો લેર કોની લાડવા રોજ રો તો શીરો રોજ ખો એ જીવો અહીંયાથી લાઈન બિહાડવું પડશે ટૂંપો ખાઈને એક્સપાયર થઈ ગયો જૂની ગરથારમાં અહીંયાથી જોટ લાવી અને તમારે બિહાડવું પડશે વિશાલભાઈ ટાઈમ લઈ રેડી આશા બસ હવે મજા કરો ચાલુ રાખો હજે તાર છોકરા ને ઘેર છોકરો આવે પછી બાધા પૂરી કરી આપે હું માતા બોલી હતી કે વહુ લાવી આલું વહુ ના આશા રે અને 9 મહિને 9 દાડે તારા ઘેર છોકરો આવે હું અહીંયા એક માતા બોલું બોલો શું છે અહીંયા છોકરા બીજા બીજું શું કરે છે મજા કીધું ખરી રોજ શીરો રોજ લાડુ જેવું કરી આલ્યું તમે બીજું શું જોવે મજા થઈ જાય જો તમારે કોઈ દાડું મંદી આવવાની નહીં પણ હવે પોણી એવું થઈ ગયું એટલે વાળ ખાવા મળ્યા પબ્લિક એટલે હવે બાલ કાપવાનું ઓછું થઈ ગયું મજા થઈ
એટલે હું દેવ કોઈ તાર કરું. રેડી? બોલ બોલ. એટલે તેણે મગજ કોમ નહીં કરતું. એક્ઝામ બાકી છે. માતાજી ટેક રાખો, પાસ થઈ જાય. પાસ થઈ જાય. તને મગજ કોમ કરતા નહીં. તને તને આ કેટલું ભણ્યું? શું નામ છે? સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું, તમેરો એ ભૂમિની ગથ્થાની જગ્યા કોની? રાવણની 1 ફૂટ જગ્યા દબાઈ. આલિક દબાઈ. અસત્ય બોલ્યું, જે બોલ્યું. પછી એના પછી કોઈ ડખો થયો કરી? મારો ઈશ્વર એવું કે છે ને વેળાએ શિયન ભવાની માતા એવું પૂછું, તારા ત્રણે છોકરા ગોડામાંથી ડાયા થાય અને તકલીફ મટી જાય, મગજ એક્ટિવ થાય, તો રાવણદેવની 1 ફૂટ જગ્યા તાર છોડી મૂકી. 1 ફૂટમાં તો અમે આપણું પથાવાનું. કારણ કે મોણે મરી જાય તો 5 ફૂટ જોડે, પણ ફૂટમાં ઉભા ગાલો ભલે વખવા એના કરતા મેલ જેવું સારું. ભાઈ ઈ દાડાનું દુઃખ તારા ઘેર વળેલું છે અને રાવણની જગ્યા નહીં, એની માતાની છે. એની માતાની છે અને ઈ એના એકના બાપની ના હે, ઈ એના 26 ઘરની માતા છે, મજિયારી. અને મજિયારી માતા બેટી ને એમાંથી 1 ફૂટ જગ્યા પ્રજાપતિ તમારા કબજામાં છે. હું શિયન ભવાની મેળડી એવું કહું છું. અને એ વખતથી આ એના જન્મ થયેલા છે. પણ પેલી એવી ટેકદાર, એવી ધીરદાર, 2 અગરબત્તી ચાલુ કરીને વખો મટી જાય, ગોડામાંથી ડાયો થઈ જાય અને ત્રણે બાબલાનું મગજ કોમ કરવા માંડે, તો હું માતા કોઈ તાર કરું. રેડી? બોલ બોલ. ચેગોના શિવપુર નાતે પ્રજાપતિ. એક મારો વેળાએ હું તમારું જેવું બોલતું છું બરોબર. હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું. આના કરીને કોણ આવ્યું? જેમાંથી મન ચેનું હતું, ચેનું નતું, એટલું પૂછું પહેલું તો. હે તો આવવાનું નક્કી ચર કર્યું હતું ભાઈ. સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું. કદાચ દીકરો નહીં, દીકરો મોગવા મારી મેરડી કરાયા છો ભાઈ. છોકરો ના હે અને છોકરો મોગવા કદાચ મારા દેવ કનાયા છો. આગળ બાધા સુધી કરીને પછી હું આયા છું. આવા રૂપિયો હાલી તો તું મોજે દુનિયા માતા બોલું ભાઈ. અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું, બરોબર હું શિયન ભવાની મેરડી બોલતી છું. મારું ભોગેલું શંકર કોઈ દાડું ભોય પડ્યું નહીં લે. તો જો કદાચ શેર માટીની ભૂખ છે, દીકરાની ભૂખ છે, પણ શરત 2 કે સોનોગ્રાફી નો કરાવી, રિપોર્ટ નો કરાવી, ચેક નો કરાવો. ચમકે પછી મારા લેલામાં શંકા